નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગણેશોત્સવ દશામાં પહેલા પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધની માંગ ઉઠી। સતચેતના પર્યાવરણ સંગઠને કલેક્ટરને કરી રજૂઆત। ભરૂચમાં આગામી ગણેશોત્સવ અને દશામાના તહેવારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની માંગ સાથે સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંગઠને રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માટીની મૂર્તિઓના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં માટીની મૂર્તિઓની સ્થાપના વધી છે। તેમ છતાં હજુ પણ પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓનું ઉત્પાદન, વેચાણ અને કુદરતી જળાશયોમાં વિસર્જન થતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। સંગઠને પર્યાવરણ સુરક્ષા અને જળ પ્રદૂષણ નિવારણ સંબંધિત કાયદાઓનો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા પર્યાવરણ સંરક્ષણના આહવાનનો ઉલ્લેખ કર્યો છે। આવેદનમાં વર્ષ 2026ના ગણેશોત્સવ અને દશામાના તહેવારો દરમિયાન પીઓપીની મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન પર અસરકારક પ્રતિબંધ લાદવા તેમજ કાયદાનું કડક પાલન કરાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સંગઠનનું માનવું છે કે આવા પગલાંથી પર્યાવરણનું સંરક્ષણ થશે, કુદરતી જળાશયો પ્રદૂષિત થતા બચશે અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃતિ ફેલાશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। નમસ્કાર। સચેતના પર્યાવરણ સંગઠન છેલ્લા 10 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ પર ભરૂચ જિલ્લામાં કામ કરે છે। આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ એના પર સતત કાર્યરત છે અને તાજેતરમાં તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ રાષ્ટ્રની જનતાને અપીલ કરી છે કે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। હવે માટીની મૂર્તિની સ્થાપના કેમ કરવાની? પીઓપીની મૂર્તિની સ્થાપના કરવાથી પર્યાવરણ પ્રદૂષિત થાય તો છે જ, પરંતુ એ સાથે સાથે બીજું પણ એ થાય છે કે આ મૂર્તિ સંપૂર્ણપણે વિસર્જિત થતી નથી અને થોડા દિવસમાં નદી કિનારે એ ખંડિત અવસ્થામાં જોવા મળે છે। આપણા આરાધ્ય દેવના આ બે હાલ ખરેખર આપણને માન્ય છે ના, ક્યારેય નહીં। આનાથી આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે, એટલે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ। આજે અમે સચેતના પર્યાવરણ વતી કલેક્ટર સાહેબને એક વિનંતી પત્ર આપવા આવ્યા છે કે જે પ્રતિબંધિત પીઓપીની મૂર્તિ છે તથા માન્ય વડાપ્રધાનશ્રીની અપીલને ધ્યાનમાં રાખી અને આ મૂર્તિની પ્રતિબંધિત પીઓપીની મૂર્તિની બનાવટ સંગ્રહ અને વેચાણ ના થાય તે પર કડક હાથે કાર્યવાહી કરે। અને ભરૂચની ધર્મપ્રેમી જનતાને હું ફરીથી વિનંતી કરું છું કે સંસ્કૃતિ અને પ્રકૃતિના જતન માટે માટીની મૂર્તિની સ્થાપના કરે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અપીલને આપણે ધ્યાનમાં રાખીએ, મૂર્તિ નાની અને આસ્થા મોટી રાખીએ। ભરૂચ શહેરમાં માટીની મૂર્તિ અંગે લોક જાગૃતિ આવી જ છે। ગયા વર્ષના આંકડા પ્રમાણે જોઈએ તો નાની મૂર્તિ 2200 માટીની મૂર્તિની સ્થાપના થઈ છે અને જો માટીની મૂર્તિ હોય તો એને નર્મદામાં વિસર્જિત થવા જ દેવી જોઈએ। આમાં કંઈ ખોટું નથી।